નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ નગરપાલિકાના ભાજપના પૂર્વ કારોબારી ચેરમેન ટિકિટ ન મળતા થયા નારાજ। નગરપાલિકામાં રિપીટ થઈ રહી અપનાવતા અનેક ઈચ્છુક નારાજ। પૂર્વ કાઉન્સિલર અને કારોબારી ચેરમેન લક્ષ્મણ રાજગોરે ગઈકાલે ભાજપના સક્રિય સભ્યપદ ઉપરથી આપ્યું હતું રાજીનામું। લક્ષ્મણ રાજગોર પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા। લક્ષ્મણ રાજગોર કોંગ્રેસમાં જોડાયા। તેમની સાથે પૂર્વ કાઉન્સિલર માસુમા ગરબાડા વાલા, અહેમદ ચાંદ, સાંજી દલાલ, ગીતાબેન પીઢાયા તેમજ તમામ ભાજપાના પાલિકા પૂર્વ સભ્ય સમર્થકો સાથે આજરોજ કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખ હર્ષદ દીનામા, પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય વજુભાઈ પણદાની ઉપસ્થિતિમાં કોંગ્રેસનું ખેસ ધારણ કર્યું। રિપોર્ટર જિગ્નેશ બારિયા। નમસ્તે, હું માસુમા ગરબાડાવાલા। કાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી મેં મારું રાજીનામું આપ્યું છે અને આજે વિધિવત રીતે હું કોંગ્રેસ સાથે જોડાઈ છું। તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે કોંગ્રેસને સપોર્ટ કરજો અને કોંગ્રેસને સારી બહુમતીથી જીતાડજો। થેન્ક યુ। આજ રોજ કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી રાત્રે 2 વાગ્યા સુધી મારા વિસ્તારના સમર્થકો અને મારા વોટર્સો આ બધાની લાગણીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે। આવતી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી કરું છું અને દાહોદની તમામ જનતાને વિનંતી છે કે જે નેતૃત્વ તમે છેલ્લા 20-25 વર્ષથી જોવો છો એમાં 2-5 જણ શાસન ચલાવે છે, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, જાત જાતની ધમકીઓ આપવામાં આવે છે। પણ હું તો એક કર્મઠ કાર્યકર્તા નગરસેવક તરીકે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર દરેક માણસની પડખે ઊભો રહી અને એક મારી સેવાનું કામ કરું છું। એ કામ મારું અવિરત ચાલુ જ રહેશે। હંમેશા માટે લોકોની પડખે ઊભો છું, દાહોદ નગરની સાથે છું। મારો જ્યાં જ્યાં મારી જરૂર પડે મારો નંબર પણ આખા દાહોદમાં લગભગ લોકો પાસે છે। હું પ્રજાની કોઈને પણ ગમે તે જરૂર પડે એની સાથે છું। નેતૃત્વ ચોક્કસ બદલાયું છે, મારી કાર્ય પદ્ધતિ નહીં બદલાય અને હંમેશા કાર્ય કરતો રહીશ। આભાર। ભારત માતા કી જય। અમારી સાથે નગરસેવકમાં ભૂતપૂર્વ 5 નગરસેવકો બીજેપી માંથી કોંગ્રેસમાં જોડાયા છે। પરંતુ આગામી જે નગરપાલિકાની બોડી છે એમાં કોંગ્રેસ પક્ષનું શું જોઈએ, હવે પરિણામ શહેર દાહોદની જનતા નક્કી કરશે અને જે રીતનું પરિણામ આવશે એ અમને સ્વીકાર્ય હશે ને। લોકોના કામ કરવા, અમારું કામ લોકોના કામ કરવાનું છે। ભાજપે યુવા ચહેરાઓ ઉતાર્યા છે, તમારા જે જૂના જોગીઓ છે તેમને કાપી નાખવામાં આવ્યા છે, તેને લઈને શું કહેશો? એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે। અમારું કામ સેવા કરવાનું છે। કોણે શું ઉતાર્યું એ મેદાનમાં આવીશું ત્યારે જોઈ લઈશું। આવનાર દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે। એમાં એ સમય દરમિયાન 7 કોર્પોરેટરો કોંગ્રેસ પાર્ટીની અંદર જોઈન થયા છે। એમની સાથે મળીને દાહોદ શહેરીજનોના જે 35 વર્ષથી વન ઉકેલ્યા પ્રશ્નો છે, પીવાનું પાણી હોય, રસ્તા હોય, ગટર હોય, સ્ટ્રીટ લાઇટ હોય, રખડતા ઢોર હોય, કૂતરા હોય, એ સૌ સાથે મળીને દાહોદની જનતાના આ સમસ્યાનું 35 વર્ષથી નિરાકરણ નહીં આવ્યું એટલે સાથે મળીને અહીંયા 7 કોર્પોરેટરોએ જોઈન કર્યું અને આવનાર દિવસમાં કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે અને કોંગ્રેસ પાર્ટી દાહોદ શહેરીજનોને તમામ સુવિધાઓથી સજ્જ કરશે। એ માટે અમે સૌ સાથે મળીને આ ઇલેક્શન લડવાના છીએ અને દાહોદ કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનાવશું અને દાહોદની શહેરની સમસ્યાઓનું નિરાકરણ સંપૂર્ણ કરવાના છીએ।